યસ વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ ઉપર. તો ભાઈ તૈયાર થઈ જાઓ, તમારા માટે ખાસ એક ખૂબ મોટી ભરતી જાહેર થઈ ગઈ છે. રેલવેમાં ટેકનિશિયનની ભરતી જાહેર થઈ ગઈ છે. તો 30 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે. ફોર્મ ભરો એની પહેલા કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો ફટાફટ લાઈવ આવી જાઓ, ફટાફટ વિદ્યાર્થીઓ લેક્ચરને લાઈક અને શેર કરી દેવાનું છે. તો આજે આપણે માહિતી મેળવશું કે ભાઈ આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે, કઈ કઈ તમારી લાયકાત છે એની પણ ચર્ચાઓ કરશું. 10મું પ્લસ આઈટીઆઈ છે, 12th પાસ છો, બીટેક કરેલું છે, તમે ડિપ્લોમા કરેલ છે, બીએસસી કરેલ છે, અલગ અલગ જે કાંઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ ભરી શકે છે. તો આપણે જોઈશું કે ભાઈ કોણ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. ઘણીવાર એવું થાય કે ભાઈ ટેકનિકલ ભરતી એટલે સાહેબ શું હશે, કશું નહીં હોય, કેમ હશે? તો ખૂબ મોટી ભરતી જાહેરાત થઈ છે, તમને લોકોને ખ્યાલ છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ કે ભાઈ રેલવેમાં ટેકનિકલ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ એની આપણે ચર્ચા કરવાની છે. તો આ ભરતીની તમને ખબર નોટિફિકેશન આવી ગઈ છે. 30 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે, 29/7 સુધી ફોર્મ ભરવાના છે. ઓકે, બે અલગ અલગ પોસ્ટ માટે આ ભરતી બહાર પડી છે. એક છે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ, બરોબર છે, જેનો પે લેવલ 5 છે, અને ટેકનિશિયન ગ્રેડ લેવલ 3 જે છે તેનું પે લેવલ 2 છે. ઓકે, તો આના માટે ભરતી છે. ભરતીની એવરેજ સંખ્યાઓ કહીએ 6800 જેટલી છે, 6500 છે, પ્લસ આમાં શું છે કે ઓફિશિયલ નોટિફિકેશન એડ થાય એટલે જગ્યાઓ વધે. તો આમાં ભરતીમાં તમારે લાભ લેવો છે, તમારે ફોર્મ ભરવું છે, તમારે નોકરી લેવી છે. તો કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે જરૂરી છે, કઈ લાયકાત જરૂરી છે, ફોર્મ ક્યાં ભરાશે? તો ફોર્મ www.railwayapply.rrbapply.gov.in પર ભરાશે. rrbapply.gov.in. ઘર વખતે વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ આના ફોર્મ ક્યાં ભરવા એ ખબર નથી હોતી. તો ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારબાદ આપણો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પણ આવશે. પણ અત્યારે ફોર્મ ભરતી વખતે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? જો તમે રેલવે ટેકનિશિયન ગ્રેડ 1 માટે ભરતી માટે ફોર્મ ભરો છો તો તમારી લાયકાત બીએસસી તમારું આમાં કરેલું હોવું જોઈએ. બીએસસી ફિઝિક્સ, બીએસસી ઇલેક્ટ્રોનિક્સ, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, બીએસસી આઈટી અને બીએસસી ઇન્સ્ટ્રુમેન્ટેશન. જો આમાંથી કોઈ પણ બ્રાન્ચમાં તમે બીએસસી કર્યું છે તો તમે આમાં ભરતીમાં ફોર્મ ભરવા માટે લાયક છો. જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે 3 વર્ષનું તો ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, આઈટી અને ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે ઇલેક્ટ્રોનિક્સ કર્યું છે એન્જિનિયરિંગ, તો તમે ગ્રેડ 1 માટે લાયકાત ધરાવો છો. ભલે તમે ડિપ્લોમા કર્યું છે, અથવામાં છે. આ ત્રણેય લાયકાતો ફરજિયાત નથી, ત્રણેય એકબીજાના અથવામાં છે. શું છે? ઓર છે, બરોબર. આ વસ્તુ ઓર, આ વસ્તુ ઓર, આ વસ્તુ, આનામાંથી કોઈ પણ એક લાયકાત તમે ધરાવો છો. એટલે કે ભાઈ તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ફિઝિક્સ કર્યું છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈટી કર્યું છે તો પણ તમે ફોર્મ ભરી શકો. હવે બીએસસી તમે ફિઝિક્સ કર્યું છે તો પણ ફોર્મ ભરી શકો. હવે બીઈ તમે ઇન્સ્ટ્રુમેન્ટ કર્યું છે, બીઈ આઈટી કર્યું છે તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો રેલવે ગ્રેડ 1 ટેકનિશિયનની ભરતીમાં. ઓકે, અને ગ્રેડ 3 ની જે ભરતી છે ટેકનિશિયન વાળી, એના માટે 10 પ્લસ આઈટીઆઈ માંગે છે. તો આઈટીઆઈમાં તમને કન્ફ્યુઝન હોય કે સાહેબ હું કયો ટ્રેડ છે એના માટે લાયક છે. તો જો અહીંયા તમને ટ્રેડનું લિસ્ટ આપ્યું છે. આટલા ટ્રેડ વાળા વિદ્યાર્થીઓને ગયા વખતે ફોર્મ ભરાયું હતું, જેમાં ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રોનિક મિકેનિક છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, વેલ્ડર છે, ઓકે, રેફ્રિજરેટર છે, સુથાર છે, પ્લમ્બર છે, ટર્નર છે, ડીઝલ મિકેનિક છે, મોટર વ્હીકલ છે. આ બધા જ ટ્રેડ આમાં સામેલ છે. આમાંથી કોઈ પણ ટ્રેડમાં તમે આઈટીઆઈ કરેલું છે, તમે 10 પાસ છો તો તમે રેલવેમાં ભરતી માટે ફોર્મ ભરવા માટે લાયક છો. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લાયક છો. ભરતી ખૂબ મોટી છે. ઓકે, 10th પ્લસ આઈટીઆઈ કરો છો ને 45,000 રૂપિયા સુધીની નોકરી મળે છે. વિચાર કરો, કેન્દ્ર સરકારની નોકરી, 8મું પગાર પણ હજી લાગુ થવાનું બાકી છે. યસ, તો સૌથી બેસ્ટ નોકરી છે. અને ગ્રેડ 1 માટે ટેકનિશિયનની વાત કરીએ તો ભાઈ બ્રાન્ચનું નામ છે, બરોબર, ટેકનિશિયન. આપણે આગળ આને યસ વાત કરીએ. સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા, જે આપણે આગળ વાત કરીએ સેમ ડિટેલ તમને અહીં આપેલી છે ગ્રેડ 1 માટેની. હવે મેટ્રિક્યુલેશનની સર્ટિફિકેટ પહેલા તો તમારે 10મું પાસ કરેલું હોવું જોઈએ. 10મું પાસ કમ્પલસરી છે. 10th નું તમારું રિઝલ્ટ જોઈશે, તમારે રિઝલ્ટ પાસે રાખવું પડશે. રિઝલ્ટમાં જે પ્રમાણે તમારું નામ લખવું હશે એ જ પ્રમાણે નામ લખવાનું રહેશે. તમારો સીટ નંબર લખવાનો રહેશે, તમે કયા વર્ષે પાસ કર્યું, તમારા પર્સન્ટેજ શું થાય છે, કયા બોર્ડમાંથી પાસ કર્યું, ગુજરાત બોર્ડમાંથી કે સીબીએસઈ માંથી, એ પણ તમારે દર્શાવવું પડશે. એટલા માટે 10માનું રિઝલ્ટ તમારી પાસે હોવું જરૂરી છે. બીજું શું છે? યસ, બીજું છે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. આ કાસ્ટ સર્ટિફિકેટ અથવા તો ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ NCL કહે છે. તો ભાઈ તમારો જાતિનો દાખલો ઇંગ્લિશ ભાષામાં ક્યાંથી મળશે? તો ભાઈ જે ઓથોરિટી દ્વારા તમને જાતિનો દાખલો આપવામાં આવ્યો છે,
જાતિ એટલે શું ભાઈ? હિન્દુ લુહાર, હિન્દુ સુથાર, પટેલ, હિન્દુ પટેલ, જે કાંઈ પણ તમારી જ્ઞાતિ જે છે એ જ્ઞાતિનો તમારો દાખલો, તમારી જાતિનો દાખલો હોવો જરૂરી છે. ગુજરાતી મીડિયમમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં કરાવી લેજો. 3 થી 5 દિવસમાં થઈ જાય. 1 મહિના સુધી ફોર્મ ભરવાના છે. 30/6 થી લઈ 29/7 સુધી ફોર્મ ભરવાના છે. તો ફોર્મ ભરવા માટે તમને પૂરતો સમય મળવાનો છે. 3 થી 5 દિવસમાં આ વસ્તુ થઈ જવાનું. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તમારી જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ ઇંગ્લિશ ભાષામાં હોવું જરૂરી છે. એ પણ તમારે કરાવવાનું રહેશે. મામલતદાર પાસેથી આ તમને મળી જશે. ઓકે, યસ. તમારે તમારી જે જ્ઞાતિ જે છે, બીજી વસ્તુ એ છે કે ભાઈ તમારી જે જ્ઞાતિ જે છે એ કેન્દ્ર સરકારના લિસ્ટમાં ઓબીસીમાં આવે છે કે નહીં? તમારી જ્ઞાતિ જે છે એ કેન્દ્ર સરકારના એસસી કે એસટી લિસ્ટમાં આવે છે કે નહીં? એના માટે તમારે કેન્દ્ર સરકારનો કલેક્ટર પાસેથી આ મળે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસેથી તમને આ વસ્તુ મળે છે. તો ત્યાંથી તમારે આ લિસ્ટમાં તમારી જ્ઞાતિ ચેક કરવાની છે. ઓનલાઈન પણ ચેક કરી શકો છો. ઓનલાઈન તમને વેબસાઇટ ઉપર આ વસ્તુ ચેક કરવા મળી શકે છે. ઓકે, તો ત્યાંથી ચેક કરી શકો છો અને એના આધારે તમારી જે કેટેગરી છે એસસી, એસટી, ઓબીસી, તો એના માટેનું તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો ઇંગ્લિશમાં કઢાવવાનો રહેશે. ચાલુ નાણાકીય વર્ષ યસ તમારે કઢાવવાનો રહેશે. ઓકે, તો આમાં જૂનો નહીં ચાલે. ગુજરાત સરકારની ભરતીઓમાં 3 વર્ષ જૂનો ચાલે છે, જ્યારે અહીંયા ચાલુ વર્ષનો ચાલે છે. એટલે કોઈ ચાલુ વર્ષે તમારે ગયા વર્ષનો કઢાવવાનો રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ ચાલશે. ઓકે, યસ. બીજું છે આવકનો દાખલો. ઘણીવાર કેવું છે કે ભાઈ તમને લોકોને અમુક લાભ મળવા માટે, ટિકિટ ભાડાનો લાભ મળવા માટે તમારી આવક જો 50,000 થી ઓછી હોય, તમારી વાર્ષિક આવક 50,000 થી ઓછી હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવો પડે. તો એના કારણે તમને શું છે કે ભાઈ તમારે પરીક્ષા કેન્દ્ર ઉપર આવવા જવા માટે તમને જે ફીસ જે છે એ રેલવે દ્વારા ફ્રી સીટ પ્રોવાઈડ કરવામાં આવે. તો એના માટે આવકનો દાખલો જેમની વાર્ષિક આવક 50,000 થી ઓછી હોય તો એમને કાઢવાનો રહેશે. બધાને ફરજિયાત નથી હોતું. બીજું જે છે એ ખાસ અગત્યનું છે ડિસેબિલિટી સર્ટિફિકેટ. જો તમારી પાસે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં નક્કી કર્યું કે ભાઈ આટલી ડિસેબિલિટી સિવાયના લોકો ફોર્મ ના ભરી શકે, તો એમાંથી કોઈ પણ ડિસેબિલિટી તમે ધરાવો છો તો એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. એનો નંબર નાખવાનો છે, એની ડિટેલ તમારે આમાં એપ્લાય કરવાની હોય છે. ડિસેબિલિટી છે, એનો પ્રકાર જે છે, કેટલા ટકા ડિસેબિલિટી છે, આ બધી વસ્તુ આમાં દર્શાવવાની હોય છે. તો જો તમે આવા પીડબ્લ્યુડી અંતર્ગત કોઈ પણ વસ્તુ ધરાવો છો તો એ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. બીજું છે તમે ઓલરેડી અત્યારે કોઈ પણ નોકરીમાં છો, સરકારી નોકરીમાં છો, પ્રાઇવેટ નોકરી નહીં, તમે કોઈ પણ સરકારી ગુજરાત સરકારની કે પછી ભારત સરકારની કોઈ પણ નોકરીમાં છો, તમે રેલવે ગ્રુપ ડી માં અભ્યાસ કરો છો, તમારા નોકરી કરો છો, તમારે આમાં ફોર્મ ભરવું છે, તો તમારે તમારા જે ડિપાર્ટમેન્ટલ છે એની પાસેથી એનઓસી લેવું જરૂરી છે. બરોબર છે, તમારે એનઓસી લેવું જરૂરી છે. જો તમે ગુજરાત સરકારમાં તલાટી છો, જુનિયર ક્લાર્ક છો, કોન્સ્ટેબલ છો, પીએસઆઈ છો અને તમારે આના માટે એપ્લાય કરવું છે તો તમારે તમારા ડિપાર્ટમેન્ટ પાસેથી, તમારા સુપિરિયર પાસેથી એનઓસી લેવું જરૂરી છે. ઓકે, કોના માટે છે? ફક્ત જે સરકારી નોકરી કરે છે એના માટે છે. આ વસ્તુ ફક્ત કોના માટે છે? જે લોકો સરકારી નોકરી કરે છે એના માટે. બરાબર, જે લોકો સરકારી નોકરી કરે છે એમના માટે આ વસ્તુ ફરજિયાત છે, બધા લોકો માટે નથી. પછી છે આધાર કાર્ડ. ખૂબ બેઝિક વસ્તુઓ છે, કોઈ એવી અઘરી વસ્તુઓ નથી. બરોબર. જો બીજી વસ્તુ શું છે કે તમે લોકોએ ડિપ્લોમા, ડિગ્રી કે બીએસસી મેં આગળ કીધા એટલા ટ્રેડમાં કરેલ છે તો તમારે લોકોએ તમારું જે ફાઇનલ રિઝલ્ટ છે સાથે રાખવાનું છે. 10માનું તો રાખવાનું છે. તમે 10th પ્લસ આઈટીઆઈ કરેલ છે તો આઈટીઆઈ માંથી તમને જે ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવ્યું હોય તમારે સાથે રાખવાનું છે. છેલ્લા વર્ષમાં હોય એ લોકો ફોર્મ ના ભરી શકે. બરોબર, ગયા વખતે એવું તો આ વખતે જો ઓફર કરે તો થાય, બાકી જનરલી એવું કે ભાઈ છેલ્લા વર્ષવાળા નથી ભરી શકતા. જે લોકોને કમ્પ્લીટ થઈ ગયું હોય એ જ લોકો ભરી શકે. એટલે તમારે બીએસસી અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કે પછી ડિગ્રી એન્જિનિયરિંગ તમે જે તે ટ્રેડમાં કરેલ છે તેનું ફાઇનલ રિઝલ્ટ છે તમારી પાસે રાખવું જરૂરી છે. ઓકે, એ ભૂલતા નહીં. બીજું છે યસ આધાર કાર્ડ છે તો ભાઈ આધાર કાર્ડ છે વેલિડ ફોટો વાળું, આવું આઈડી કાર્ડ વાળું આધાર કાર્ડ છે જરૂરી છે. પછી બીજી વસ્તુ છે કે ભાઈ તમે ફોટો અપલોડ કરો ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમે તમારું પિક્ચર જો એક તમારે લાઈવ અપલોડ કરવાનું છે અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો. તો પાસપોર્ટ સાઇઝ ફોટો છે એમાં તમારે જો ઉપરના જે 4 જે છે ને આ એક્સેપ્ટેબલ છે. હવે તમે આવી રીતના ઉભા રહ્યો છો, પાસપોર્ટ સાઇઝ ફોટોમાં આટલું જ આવવું પડે. તમે આવી રીતના ઉભા રહ્યો છો, આ ફોટો ના ચાલે. સનગ્લાસીસ પહેર્યા છે, આપણે ફરવા નથી જવાનું, સનસેટ પોઈન્ટ ઉપર સેલ્ફી નથી લેવાની, ત્યાં આપણે સનગ્લાસીસ વાળો ફોટો નહીં ચાલે. ઓકે, આવો તમારો ચહેરો દેખાતો નહીં, ચહેરો ડાર્ક હોય ને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોય તો આ નહીં ચાલે. ઓકે, ચશ્મામાં તમારી આંખો ઢંકાઈ જતી હોય, મોટા ભાગનો ભાગ ઢંકાઈ જતો હોય, નહીં ચાલે. ઓકે, આવો માસ્ક પહેરવાનું નથી, હિજાબ કે પછી બુરખા પહેરવાના નથી. તમારે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો એમાં તમારે સ્પષ્ટ રીતે તમારો ચહેરો ચોખ્ખો દેખાતો હોવો જોઈએ. તમારા બંને કાન છે, તમારો ચહેરો છે એકદમ દેખાતો હોવો જોઈએ. પાછળનું બેકગ્રાઉન્ડ ડાર્ક સફેદ હોવું જોઈએ. બરોબર છે. બીજો કોઈ પણ કલર આમાં મિક્સ ના થવો પડે, ધ્યાનમાં રાખજો. ઓકે,
એક આંખ બંધ કે એક આંખ ચાલુ નથી રાખવાની. તમે જયારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો પાછળ બીજું કોઈ હોય એ વસ્તુ નથી જોવાનું. આપણે આવો સાઈડમાં ફોટો નથી મોકલવાનો, આપણે ફ્રન્ટ ફ્લોટ, બરોબર ને, આપણે જે ફ્રન્ટ પ્રોફાઇલ છે એ બતાવવાની હોય છે. તો આવી રીતના ફોટા છે એ રિજેક્ટ થશે, જ્યારે ઉપરના જે ફોટા છે એ તમારા એક્સેપ્ટ થશે. ઘણીવાર છોકરાઓ આવી નાદારીથી નાની એવી ભૂલ કરી દે અને એના કારણે એમનું ફોન છે રિજેક્ટ થઈ જાય. તો આપણું ફોર્મ રિજેક્ટ ન થાય એની ધ્યાન રાખવાની છે, કારણ કે આપણે આ પરીક્ષા પાસ કરવી. પછી સાઇન અપલોડમાં મોટા ભાગની ભૂલ છોકરાઓ શું કરે ખબર? મોટા ભાગની ભૂલ છોકરાઓ આવું કરે કે ભાઈ આવી સાઇન કરે છે અથવા તો આવી સાઇન કરે, તો ભાઈ આવી સાઇન ના ચાલે. સાઇન તમારે પેનથી કરવાની છે, ટાઈપિંગ નથી કરવાની, બરોબર? જે બોક્સ આપેલું છે બોક્સની અંદર જ સાઇન હોવી જોઈએ, બહાર ના ચાલે. બહાર છે લાલ અક્ષરથી નહીં ચાલે, તો લાલ અક્ષરથી કે બ્લેક અક્ષરથી કે બહાર કે નહીં ચાલે. બ્લુ કલરની પેનથી બોક્સની અંદર રહે એવી રીતના સાઇન કરવાની છે. સાઇન અપલોડમાં ભૂલ કરતા નહીં. ઘણી બધી છે લોકોની ભૂલ થાય છે, કેપિટલમાં સાઇન કરે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે સરકારી નોકરી માટે પરીક્ષા આપીએ, સાઇન તમારી સ્મોલ લેટરમાં હોય, બરોબર? પહેલા કેપિટલ કરો, બાકીના બધા તમારા સ્મોલ હોય તો આ પ્રમાણે સાઇન છે એ એક્સેપ્ટ થશે, બાકી તમારી સાઇન છે એક્સેપ્ટ થશે નહીં. ઓકે, આમાંથી કોઈ પણ સાઇન કરો છો તો રિજેક્ટ થશે. ઓકે, ધ્યાનમાં રાખવાનું છે. પછી આ જે છે ને પ્રિન્ટ આઉટ ઓફ એપ્લિકેશન, તો ભાઈ મેં તમને કીધું કે ભાઈ તમારે અત્યારે ફોર્મ ભરતી વખતે શું યાદ રાખવાનું છે, તો અહીંયા આપણે યાદ રાખી લઈએ, બરોબર છે? 10th પ્લસ ITI રિઝલ્ટ, બરોબર. પછી કાસ્ટ સર્ટિફિકેટ, બરોબર. બીજું શું ભાઈ? NCL એટલે ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. ત્રીજી વસ્તુ શું છે કે ભાઈ ડિપ્લોમા ડિગ્રી, ડિપ્લોમા ડિગ્રી, બરોબર, અથવા તો BSc આગળ જે ટ્રેડ કીધા એને લગતો કોઈ પણ જે કોર્સ છે તો એનું રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ. યસ, બાકી શું છે? યસ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, અને સાઇન ફોટો. ઓકે, આટલી વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે, આટલી વસ્તુ ખાસ તૈયાર કરવાની છે. ફોર્મ ભરતી વખતે આ બધી જ વસ્તુઓ જે છે એ તમારા માટે અચૂક છે, જરૂરી છે. અને બીજું કે ભાઈ જ્યારે તમે DV માટે જાઓ છો ત્યારે તમારે કોલ લેટર આપવામાં આવે છે, DV એવો છે. અને સેમ આ જ બધા ડોક્યુમેન્ટ છે તમારે જ્યારે ફાઇનલ નોકરીનું સિલેક્શન મેળવો છો અને તમે નોકરી કરવા માટે જાઓ છો ત્યારે પણ તમારે આ જ બધા ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ફોર્મમાં તમારી સાથે રાખવા જરૂરી. તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે 30 તારીખથી ફોર્મ ભરાય છે, અને ફોર્મ ભરવાનો આપણે વિડીયો લાવશું તો એ તમારે જોવાનું છે. અને બાકી વહેલી તકે જેટલા કે ડોક્યુમેન્ટ કીધા તો એટલા ડોક્યુમેન્ટ રેડી કરી નાખવાના છે, કારણ કે આ પરીક્ષા આપણે આપવાની છે. જો 10th પ્લસ ITI કરેલું છે તો તમે ગ્રેડ 3 માટે એલિજિબલ છો, અને ગ્રેડ 1 માટે મેં તમને આગળની લાયકાત કીધી, એ કોઈ લાયકાત ધરાવો છો તો તમે ગ્રેડ 1 માટે એલિજિબલ છો. ઓકે, તો તમે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આમાંથી કોઈ પણ વસ્તુ તમે ધરાવો છો, આ લાયકાત ધરાવો છો તો ભરતી કરજો, કારણ કે ભરતીની આપણે આગળ સંખ્યા જોઈએ. ભરતી કેવી છે? ખૂબ મોટી છે. ભરતી છે ખૂબ મોટી છે, અને આના માટે યસ આપણે લેક્ચર્સ પણ લાવવાના છીએ, અલગ અલગ તૈયારીઓ પણ કરવાની છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ આ લાયકાતો ધરાવે છે, ફરી એકવાર આપણે તમને લાયકાત બતાવી દઈએ, બરોબર? યસ, તો તમારી ડિપ્લોમા ડિગ્રી અને BSc ની લાયકાતો આપેલી છે. આમાંથી કોઈ પણ તમે કરેલું હોય, કોઈ પણ એક, બરોબર, ડિગ્રી તમે છે આમાંથી કોઈ પણ એક ટ્રેડ કરેલો હોવો જોઈએ, BSc કોઈ પણ એક વસ્તુ કરેલું હોય તો તમે આના માટે લાયક છો. અને 10th પ્લસ ITI માં આમાંથી કોઈ પણ તમે ટ્રેડ કરેલો હોય તો તમે આના માટે લાયક છો, તો તમારે આનું ફોર્મ ભરવાનું છે. યસ, આવીને આવી રેલવેને લગતી ભરતીની માહિતી, કેન્દ્ર સરકારને લગતી ભરતીઓની માહિતી આપણે આ ચેનલ ઉપર લાવીએ છીએ. તો તમે લોકો નવા છો આ ચેનલને તો લાઈક અને શેર કરી દેજો. તમે ફોર્મ ભરાઈ ગયું કે બાકી છે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તમારે ફોર્મ ફોર્મ ભરવા માટે તમે એલિજિબલ છો કે નહીં. જો ફોર્મ ભરવાનું 30 તારીખથી શરૂ થવાનું છે, 29 જુલાઈ સુધી ચાલવાનું છે, તો વહેલી તકે ફોર્મ ભરવાનું. પાછળથી પછી એવું થાય કે ભાઈ સર્વર ડાઉન થાય, એરર આવે, આ બધા ઇસ્યુ થાય, એટલે શરૂઆતથી જ આપણે તૈયાર કરવાનું. કદાચ ભલે 2-5 દિવસ 7 દિવસ તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં જાય, બરોબર. કાસ્ટ સર્ટિફિકેટ અત્યારથી જ ઇંગ્લિશમાં રાખવાનું. અત્યારે ગુજરાતીમાં અપલોડ કરતા DV વખતે ઇંગ્લિશમાં એવી વાટ નહીં જોવાની. 3 થી 4 દિવસમાં તમને મળી જાય. સરકારી કચેરીમાં તમે અરજી આપો એટલે 3-4 દિવસમાં મળી જાય. તો અંગ્રેજીમાં કઢાઈ લો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ 2-3 દિવસમાં મળી જાય. તે કઢાઈ લેવાનું છે અંગ્રેજીમાં, અને અંગ્રેજીમાં તમારે રજૂ કરવાનું. ઓકે, તો અત્યારથી આ ડોક્યુમેન્ટ્સ છે તૈયાર કરી નાખજો, એના માટે રેડી કરી નાખજો. સોમવારથી આના માટે તૈયાર થઈ નાખજો. 4-5 દિવસમાં તમારું કામ થઈ જશે. ફોર્મ ભરવાનું છે અને વહેલી તકે ભરવાનું છે. જો તમે લાયક છો તો ભાઈ આ પરીક્ષા તમારા માટે બહુ સારી છે. હવે વિચાર કરો, કેન્દ્ર સરકારની નોકરી મળે છે 40-45 હજાર પગારની, તમને 10th પ્લસ ITI,
આનાથી બેસ્ટ બીજું શું? અને ઘણી મોટી ભરતી છે, ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાઓ છે. તમે ગુજરાત ઝોનમાં, અમદાવાદ ઝોનમાં ભરશો તો તમારે ગુજરાત ઝોનમાં નોકરી રહેશે, ગુજરાત બહાર નહીં જવાનું. અને રેલવે પ્રાથમિકતા શું આપે છે કે ભાઈ જે તે ઉમેદવાર પોતાના જિલ્લાથી નજીક રહે એ પ્રાથમિકતા ધ્યાનમાં રાખે છે, કે જેથી કરીને એ શું છે ભાઈ મેક્સિમમ રહી શકે. રેલવે તમને શું આપે? ક્વાર્ટર પણ આપે, રહેવા માટે તમને ક્વાર્ટર પણ આપે. અને બહુ સારી એવી ભરતી છે, બહુ સારી એવી નોકરી છે, કરી શકો છો, બરોબર છે. અને પેમેન્ટ પણ ખૂબ સારું એવું મળે છે, સિક્યોર નોકરી છે. તો વહેલી તકે ફોર્મ ભરવાના શરૂ થઈ જાય, ફોર્મ ભરી દેજો. કાંઈ પણ માહિતી જોતી હોય આપણા કોમેન્ટ બોક્સમાં લખજો. ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે. લેક્ચર ગમે વિડીયો તો લાઇક અને શેર કરવાનો છે. આ બધી વસ્તુઓ ભૂલવાની નથી. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મારા વહાલા વિદ્યાર્થીઓ. અને અહીંયા સુધી રાખીએ છે ડોક્યુમેન્ટ્સ મેં તમને કહી દીધું, આજે લિસ્ટ આપણે આગળ આપ્યું. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ્સ રેડી કરવાના છે. યસ, જે લોકો સરકારી નોકરી કરતા એને એનઓસીનું છે. યસ, તો આ જે લિસ્ટ છે, ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, એ તમારે તૈયાર કરવાનું છે. એટલા ડોક્યુમેન્ટ્સ પાસે રાખીને ફોર્મ ભરવા બેસવાનું છે, જેથી કરીને તમને ઓછામાં ઓછી તકલીફ પડે, બહુ વધારે તકલીફ નહીં પડે. અને આપણે એના માટે લેક્ચર પણ લાવશું, સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનો વિડીયો, કે જેથી કરીને તમે શું છે આસાનીથી ફોર્મ ભરી શકો. તો આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વહાલા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.